ન્યૂઝીલેન્ડની સંસદમાં ગુરુવારે કાર્યવાહી થોડા સમય માટે થંભી ગઈ હતી, જ્યારે સાર્વજનિક ગેલેરીમાં હાજર લોકોએ એક અસ્વીકૃત હાકા એટલે કે પરંપરાગત માઓરી નૃત્ય શરૂ કરી દીધું. આ ઘટના માઓરી પાર્ટીના નવા ચૂંટાયેલા સાંસદ ઓરીની કાપારાના પ્રથમ સંબોધન બાદ તરત જ બની. કાપારાના ભાષણ પછી સાંસદોને ઉપસ્થિત લોકોએ એક પૂર્વ મંજૂર માઓરી ગીત ગાઈને તેમનું સ્વાગત કર્યું હતું. જો કે પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે દર્શકોએ કોઈ પૂર્વ પરવાનગી વિના જ હાકા શરૂ કરી દીધો. આ અનપેક્ષિત પ્રદર્શનને કારણે સ્પીકર ગેરી બ્રાઉનલીએ તરત જ દરમિયાનગીરી કરતા કહ્યું કે નિયમ અનુસાર સંસદ અથવા ગેલેરીમાં કોઈ પણ ગીત કે હાકા પ્રદર્શિત કરતા પહેલા મંજૂરી લેવી ફરજિયાત છે. સ્પીકરે નિયમોનું ઉલ્લંઘન થતા કાર્યવાહીને સ્થગિત કરી દીધી અને આ કૃત્યને ઘૃણાસ્પદ ગણાવ્યું. માઓરી પાર્ટી, જેને તે પાર્ટી માઓરી તરીકે ઓળખવામાં આવે છે, તે લાંબા સમયથી હાકા જેવા પ્રતિકાત્મક કૃત્યો દ્વારા રાજકીય પ્રણાલીમાં સાંસ્કૃતિક ગૌરવનો દાવો કરતી રહી છે. અગાઉ પણ માઓરી સાંસદોને ગૃહમાં વિરોધ પ્રદર્શન માટે સસ્પેન્ડ કરાયા હતા. આ નવીનતમ ઘટનાએ ફરી એકવાર સાંસ્કૃતિક સન્માન અને ઔપચારિક સંસદીય પ્રોટોકોલ વચ્ચેના નાજુક સંતુલન પરની ચર્ચાને વેગ આપ્યો છે. સ્પીકરે હવે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.